નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ડોમેસ્ટિક વાયરિંગના એક્ઝામ્પલ વિશે જોઈશું. ડિપ્લોમા 5th સેમમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ કરીને એક સબ્જેક્ટ આવે છે, જેની અંદર આ ટોપિક કવર થાય છે, ડોમેસ્ટિક વાયરિંગ. અને એનો એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાય છે. જીટીયુની જે એક્ઝામ આવે છે એની અંદર ડોમેસ્ટિક વાયરિંગનો એક એક્ઝામ્પલ પૂછાય છે. તો એ એક્ઝામ્પલ વિશે આપણે ચર્ચા કરીશું. રાઈટ, તો એક્ઝામ્પલ મેં ઓલરેડી એની રકમ રાખેલી છે. આ આખો એક્ઝામ્પલ હું સોલ્વ કરાવીશ. એક્ઝામ્પલની રકમ જોઈએ તો ઇન રેસિડેન્શિયલ ફ્લેટ, એટલે કે એક ફ્લેટનો રૂમ છે, આખા ફ્લેટમાં નહીં પણ એક ફ્લેટનો નાનો રૂમ છે. રેસિડેન્શિયલ ફ્લેટ રૂમ ઓફ, એની સાઇઝ આપેલી છે 4 મીટર બાય 4 મીટર બાય 4 મીટરનો એક રૂમ છે. એની અંદર એક લેમ્પ, એક પંખો, 2 ટ્યુબલાઇટ અને એક નંબર એટલે એક 5 એમ્પિયરનું સોકેટ આપણે ઇન્સ્ટોલ કરવાનું છે. રાઈટ, એનું વાયરિંગ કરવાનું છે. તો એના માટે આટલી વસ્તુઓ શોધવાની છે આપણે. ફર્સ્ટ આ જે વાયરિંગ આપણે કરીશું 4 મીટર બાય 4 મીટર બાય 4 મીટરના રૂમમાં એક લેમ્પ, એક ફેન, 2 ટ્યુબલાઇટ અને એક 5 એમ્પિયર સોકેટનું આપણે વાયરિંગ કરીએ તો એના માટેનો ફૂલ લોડ કરંટ આપણે શોધવાનો છે. વાયર કયો વાપરીશું એ વાયરની સાઇઝ શોધવાની છે. મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આપણે મૂકીએ તો એનું સ્પેસિફિકેશન આપણે લખવાનું છે. અને અર્થિંગ માટે જે વાયર વાપરીએ એની અર્થિંગની વાયરની આપણે સાઇઝ લખવાની છે. ઓકે, તો આ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જોડે જોડે વાયરિંગના જે તે નિયમો છે હું તમને જોડે જોડે કહેતો રહીશ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. જ્યારે પણ આવો ડોમેસ્ટિક વાયરિંગનો એક્ઝામ્પલ આપે જેની અંદર રૂમની સાઇઝ આપેલું હોય તો સૌથી પહેલાં સિવિલ ડાયાગ્રામ દોરવો. ઓકે, અહીંયા રૂમની સાઇઝ આપેલી છે 4 મીટર બાય 4 મીટર બાય 4 મીટર. તો આપણે સૌથી પહેલાં રૂમની સાઇઝ પ્રમાણે જે સાઇઝ આપણને આપેલી છે એ પ્રમાણે સિવિલ ડાયાગ્રામ ડ્રો કરીશ. ઓકે, રૂમ દોરીએ આપણે. તો 4 મીટર એ એની લેન્થ છે, એટલે કે લંબાઈ. બરાબર, 4 મીટર એ એની પહોળાઈ છે અને 4 મીટર એની હાઇટ છે. રાઈટ, તો આપણું ડાયમેન્શન છે રૂમની અંદર. એની અંદર આપણે એક લેમ્પ, એક ફેન, 2 ટ્યુબલાઇટ અને એક 5 એમ્પિયર સોકેટ મૂકવાનું છે. તો એ આપણે એને લોકેટ કરી નાખવાનું કઈ જગ્યાએ રૂમમાં મૂકીશું. રાઈટ, સપોઝ કે આ ડૂર સાઇઝ, આ જે દરવાજો છે ડૂર, એની સાઈડ આપણે એ વોલ ઉપર એક લેમ્પ, એક ટ્યુબલાઇટ અહીંયા મૂકીએ અને એક ટ્યુબલાઇટ આપણે અહીંયા મૂકીશું. એક લેમ્પ આપણે અહીંયા મૂકીશું અને એક ફેન આપણે અહીંયા મૂકીશું. અહીંયા સ્વિચ બોર્ડ ને બધું મૂકીશું. બરાબર, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સ્વિચ બોર્ડ એ બધું આ ભીત ઉપર મૂકીશું. રાઈટ, તો આપણે સિવિલ ડાયાગ્રામ જસ્ટ ડ્રો કરી અને લોકેશન આપી દીધું કે રૂમની અંદર આપણે પંખો ક્યાં મૂકવાનો છે, ટ્યુબલાઇટ ક્યાં મૂકવાની છે, લેમ્પ ક્યાં મૂકવાનું છે અને સ્વિચ બોર્ડ ક્યાં મૂકવાનું છે. બરાબર, તમારે એક સિમ્પલ એવું કહેવાય કે કનેક્શન બી આપી દેવા હોય તો આપણે આ રીતે વાયરિંગ કરીશું કે ટ્યુબલાઇટમાંથી વાયરિંગ આપણે લેમ્પમાં જઈશું, લેમ્પમાંથી બીજી ટ્યુબલાઇટમાં જઈશું અને આ લેમ્પમાંથી આ ફેનમાં જઈશું. આપણું જે કોન્ડ્યુટ હશે કોન્ડ્યુટ હું આ રીતે મૂકીશ રૂમની અંદર. બરાબર, કોન્ડ્યુટ એટલે પાઇપ જેની અંદર વાયર આપણે મૂકીએ છીએ અને કોન્ડ્યુટ કહેવાય. તો એ પાઇપ હું આ રીતે મૂકીશ. બરાબર, સ્વિચ બોર્ડમાંથી વાયર ટ્યુબલાઇટમાં આવશે, સ્વિચ બોર્ડમાંથી કોન્ડ્યુટ ટ્યુબલાઇટ સાઈડ આવશે, ટ્યુબલાઇટમાંથી આ લેમ્પમાં, આ લેમ્પમાંથી ટ્યુબલાઇટ 2માં અને લેમ્પમાંથી જ આપણે ફેનમાં. તો આ મારો સિવિલ ડાયાગ્રામ છે. આ પહેલું સ્ટેપ છે. રાઈટ, પહેલું સ્ટેપ હતું સિવિલ ડાયાગ્રામ. હવે આપણે આ જે લોડ આપણે દોરવાનો છે, આ લોડ જે આપણે રૂમમાં મૂકવાનો છે એ લોડનું ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ ડ્રો કરીશું. રાઈટ, ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ ડ્રો કરીએ એની પહેલાં તમને સિક્વન્સ ખબર હોવી જોઈએ કે આપણા ઘરમાં ઇલેક્ટ્રિકલ પાવર બહારથી આવે છે કઈ સિક્વન્સમાં. તો સપ્લાય કંપની સૌથી પહેલાં ઇલેક્ટ્રિકલ પાવર એનર્જી મીટરને આપશે. એનર્જી મીટરમાંથી એ પાવર જશે આપણી મેઇન સ્વિચમાં. રાઈટ, મેઇન સ્વિચમાંથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સ્વિચ બોર્ડમાં. રાઈટ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ કેવી રીતે થાય એની ઉપરનો એક લેક્ચર મેં ઓલરેડી બનાવેલો છે, એ જોઈ લેજો તો તમને વાયરિંગનો કન્સેપ્ટ ક્લિયર થાય. રાઈટ, ઓકે, અહીંયા હું આ દાખલામાં જે લોડ આપેલો છે એ લોડનું વાયરિંગ કેવી રીતે થાય એ હું ડ્રો કરાવું છું. બરાબર, એટલે પહેલું સ્ટેપ આપણે સિવિલ ડાયાગ્રામ જોયું અને બીજું છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ ડાયાગ્રામ.
ઇલેક્ટ્રિકલ વાયરિંગ ડાયાગ્રામ આ આપણે જોઈએ, રાઈટ. આપણને બધાને ખબર છે કે સપ્લાય કંપની આપણને એનર્જી મીટર થ્રુ સપ્લાય આપે છે ઘરમાં, રાઈટ. તો જે એનર્જી મીટર આવે છે એની પહેલાં એટલે એનર્જી મીટરની નીચેનો કેબલ, રાઈટ, જે મેઇન કેબલમાંથી ટેપિંગ કાઢીને સપ્લાય કંપની તમારા ઘર માટે જે કેબલ આપે એ એનર્જી મીટરની નીચે સુધી આવે. ત્યાં સુધી સપ્લાય કંપનીની જવાબદારી હોય તમને ઇલેક્ટ્રિકલ પાવર પ્રોવાઈડ કરવાની, માલિકી બી એની જ હોય. એટલે ત્યાં તમારે કોઈ પણ જાતનું કનેક્શન ના કરી શકાય. આપણે કનેક્શન એનર્જી મીટર પછી કરી શકીએ, રાઈટ. હું ડ્રો કરું છું તો તમને વધારે આઈડિયા આવે. તો ઇલેક્ટ્રિકલ વાયરિંગ ડાયાગ્રામ આપણે જોઈએ તો સૌથી પહેલાં આવશે એનર્જી મીટર. એનર્જી મીટરનો સિમ્બોલ એઝ પર ધ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે આપણે ભણીએ છીએ એની બુકમાં એનર્જી મીટરનો સિમ્બોલ આવો આપેલો છે. એનર્જી મીટર લખી એના 4 ટર્મિનલ આવે. 2 ટર્મિનલમાં બહારથી સપ્લાય આવે એટલે સપ્લાય કંપની આ 2 ટર્મિનલની એક્રોસમાં ફેઝ અને ન્યુટ્રલ આ 2 ટર્મિનલની એક્રોસમાં સપ્લાય આવશે, રાઈટ. અહીંયા સુધી આ કેબલની માલિકી સપ્લાય કંપનીની હશે અને અહીંયા સુધી સપ્લાય કંપનીની માલિકી હશે. એનર્જી મીટર બી કંપનીનું જ છે, રાઈટ. હવે એ એનર્જી મીટર પછીના જે કનેક્શન આવે છે અહીંયાથી એ આપણી પ્રોપર્ટી થઈ જાય છે, બરાબર. એટલે હવે આની ઉપર આપણે લોડ તરીકે કોઈ પણ વસ્તુ મૂકી શકીએ. મેઇન સ્વિચ છે, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, લોડ છે, બધો આની ઉપર મૂકી શકાય, રાઈટ. એનર્જી મીટર પછી તરત આવશે મેઇન સ્વિચ. સ્વિચની જગ્યાએ આઈસીડીપી આયર્ન ક્લેડ ડબલ પોલ. અહીંયા હું એક આઈસીડીપી સ્વિચ મૂકું છું પણ જરૂરી નથી કે દરેકના ઘરમાં આઈસીડીપી સ્વિચ જ હોય. હવે આઈસીડીપી સ્વિચનું જગ્યા કોણે લઈ લીધી છે? એનું સ્થાન એમસીબીએ લઈ લીધું છે, બરાબર. એટલે આપણે આખા ઘર માટેની એક મેઇન એમસીબી મૂકીશું, પછી એમાંથી ટેપિંગ લઈ અને દરેક રૂમ માટેની ઇન્ડિવિજ્યુઅલ એમસીબી મૂકીશું, રાઈટ. ટૂંકમાં પ્રોટેક્શન પર્પઝ માટે મેઇન સ્વિચ આવે, રાઈટ. તો તમારા સિલેબસમાં હજુ બી મેઇન સ્વિચ તરીકે આઈસીડીપી જ મૂકેલી છે એટલે હું અહીંયા એ જ મૂકું છું, બરાબર. એટલે એનર્જીમાંથી સપ્લાય પહેલાં આપણે પ્રોટેક્શનના આપીશું, બરાબર, પ્રોટેક્શન કરવા માટે આપીશું, રાઈટ. તો અહીંયા એક ફ્યુઝ યુનિટ હશે વાયરિંગના પ્રોટેક્શન માટે આપણે અહીંયા એક ફ્યુઝ મૂકીશું, રાઈટ. તો ફ્યુઝમાં આપણે સપોઝ ફેઝ વાયર જાય, આ આપણો ફેઝ વાયર છે, બરાબર, ફ્યુઝમાં જાય છે, રાઈટ. આ આપણી એક મેઇન સ્વિચ છે કનેક્ટિંગ લિંકવાળી, બરાબર. ન્યુટ્રલમાં ફ્યુઝ મૂકવું હોય તો પણ ચાલે, ના મૂકો તો પણ ચાલે, જરૂરી નથી મૂકવું. હું નથી મૂકતો તો સીધો ન્યુટ્રલ ખેંચી લીધું મેં એનર્જી મીટર, રાઈટ. ન્યુટ્રલ લિંક અમુક જગ્યાએ તમે જોઈ હશે, બરાબર, ન્યુટ્રલ લિંક. બાકી જરૂર નથી, ખાલી ફેઝ ઉપર ફ્યુઝ મૂકો તો ચાલે. આ કનેક્ટિંગ લિંક એવી હશે કે બંને સ્વિચ ફેઝ માટે અને ન્યુટ્રલ માટે બંને સ્વિચ એક સાથે જ બંધ થશે, એક સાથે જ ચાલુ થશે. મારે ઇન્ડિવિજ્યુઅલી એક જ સ્વિચને ચાલુ બંધ કરવી હશે તો નહીં થાય, કારણ કે કનેક્ટિંગ લિંક મૂકેલી છે. એટલે ઉપર સપોઝ છે અત્યારે લોકેશન એ સપોઝ ઓફ છે એટલે આ 2 છેડા આમ છૂટા, આ 2 સ્વિચ આમ ઓપન છે. આને હું નીચે લાવીશ તો આ ઓન થશે, નીચે લાવીશ એટલે આ 2 છેડા આમ બનીશ એટલે ઓન થશે, ઓકે. તો આ અમારું એનર્જી મીટર. એનર્જી મીટર પછી અમારી આઈસીડીપી આયર્ન ક્લેડ ડબલ પોલ સ્વિચ, બરાબર, પ્રોટેક્શન પર્પઝ માટે આવે જેની અંદર ફ્યુઝ એલિમેન્ટ હોય. એના પછી આવે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એ ભવિષ્યમાં તમારા વાયરિંગને એક્સટેન્ડ કરવું હોય તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી તમે ટેપિંગ લઈ અને ફેઝ અને ન્યુટ્રલ વધારાના લોડના આપી શકો. એટલે એક ફેઝ માટે ક્લિંક હોય અને એક ન્યુટ્રલ માટે એક કોપરની પટ્ટી ભરાયેલી હોય, બરાબર. ફ્યુઝ મારો આવા, ફેઝ વાયર મારો આવા છે એટલે હું અહીંયા ફેઝના આપી દઉં છું, અહીંયાથી હું ન્યુટ્રલના આપી દઉં છું, રાઈટ. તો આ મારી છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આ મારી હતી આયર્ન ક્લેડ ડબલ પોલ સ્વિચ. હવે આપણું વાયરિંગ સ્ટાર્ટ થશે, રાઈટ. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ જે રૂમમાં વાયરિંગ કરવાનું છે ત્યાં 2 વાયર આવશે. એ 2 વાયર ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી આવશે, બરાબર. એક ફેઝ વાયર અને એક ન્યુટ્રલ વાયર. આ ઉપરનો મારો ફેઝ વાયર છે, નીચેનો મારો ન્યુટ્રલ વાયર છે, રાઈટ. દાખલામાં તમને કીધેલું છે કે એક લેમ્પ, 2 ટ્યુબલાઇટ, એક ફેન અને એક 5 એમ્પિયર સોકેટનું વાયરિંગ કરવાનું છે. તો ટોટલ પોઈન્ટ કેટલા થયા? 1 2 3 4 અને 5 એમ્પિયર સોકેટ એટલે 5 પોઈન્ટ થયા. એટલે 5 સ્વિચ મૂકવાની. તો સ્વિચ બોર્ડની અંદર 5 સ્વિચ હું મૂકીશ.
5 સ્વિચ, એક સોકેટ, બરાબર, 5 એમ્પિયર સોકેટ રકમમાં જ કીધેલું છે, 5 એમ્પિયર સોકેટ મૂકવાનું છે. ફેઝ વાયર સ્વિચની નીચે જવા દઈશ, એમાંથી લૂપિંગ થશે, રાઈટ. ન્યુટ્રલ વાયરનું જોઈએ શું કરવું આગળ. દરેક સ્વિચને ફેઝ વાયર મળી ગયો, દરેક સ્વિચમાંથી ઓફ વાયર ઇન્ડિવિજ્યુઅલ લોડમાં જશે, રાઈટ. એટલે પહેલી સ્વિચમાંથી ઓફ વાયર ગયો લેમ્પમાં, બીજી સ્વિચમાંથી ઓફ વાયર ગયો ટ્યુબલાઇટ 1માં, ત્રીજી સ્વિચમાંથી ઓફ વાયર ગયો ટ્યુબલાઇટ 2માં, ચોથી સ્વિચમાંથી ઓફ વાયર ગયો પંખામાં, અને પાંચમી સ્વિચ જે છે સોકેટ માટેની એમાંથી બી ઓફ વાયર જશે સોકેટમાં, રાઈટ. તો દરેક લોડને ઓફ વાયર મળી ગયો. હવે દરેક લોડ ન્યુટ્રલ બહાર કાઢશે. તો લેમ્પનો ન્યુટ્રલ, ટ્યુબલાઇટ 1નો ન્યુટ્રલ, ટ્યુબલાઇટ 2નો ન્યુટ્રલ અને ફેનનો ન્યુટ્રલ, એઝ વેલ એઝ 3 પોઈન્ટ સોકેટ જે છે 5 એમ્પિયરનું એનો ન્યુટ્રલ, બધા ન્યુટ્રલને શોર્ટ કરી નાખવાનો, બરાબર. અને એમાંથી એક સિંગલ ન્યુટ્રલ બહાર આવશે, રાઈટ, જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં જતો હતો એ ન્યુટ્રલ બહાર આવશે. તો આ રીતે આપણા ઘરનું વાયરિંગ થાય. વાયરિંગ અગેન કહું છું, આ તો દાખલામાં છે એટલે મેં તમને ચલાવી લીધું. બાકી ડોમેસ્ટિક વાયરિંગના 2 લેક્ચર મેં ઓલરેડી મૂકેલા છે, એ લેક્ચર જોઈ લેજો તો તમને ખ્યાલ આવી જશે, રાઈટ. એટલે હું આમાં બહુ ટાઈમ સ્પેન્ડ નથી કરતો, કારણ કે આપણે અત્યારે મેઇન લેક્ચર એક્ઝામ્પલ ઉપર છે. ઓકે, તો આ વાયરિંગ છે, આ જે દાખલો ગણાય, આ જે દાખલામાં લોડ છે એનું વાયરિંગ આવું આવે. ઓકે, આ બીજું સ્ટેપ હતું. હવે ત્રીજું સ્ટેપ છે લોડ કેલ્ક્યુલેશન, બરાબર. તો આપણે ત્રીજા સ્ટેપ ઉપર જઈએ. લોડ કેલ્ક્યુલેશન ફોર ગીવન લોડ, બરાબર. રકમમાં જે લોડ આપેલો છે એના માટે લોડ કેલ્ક્યુલેશન. એક ટેબલ બનાવી દઈએ. સિરિયલ નંબર, લોડ કયો છે એ લોડના નંબર કેટલા છે એ, વોટ કેપેસિટી, બરાબર. વોટ કેપેસિટી કેટલા વોટનું છે લોડ એ, પર નંગ અને ટોટલ વોટ, બરાબર. આવું એક ટેબલ બનાવી દઈએ. રકમ તમને ખ્યાલ છે. સૌથી પહેલાં છે એક લેમ્પ, તો લોડમાં લખવાનું લેમ્પ. દાખલામાં કેટલા લેમ્પ પૂછેલા છે? એક જ લેમ્પ છે, તો એક લખો. એક લેમ્પની કેપેસિટી હું લખું છું 40 વોટ, તો ટોટલ વોટ થશે 40 ગુણ્યા 1, કારણ કે એક જ લેમ્પ છે, તો 40 વોટનો લેમ્પ થશે, રાઈટ. એના પછી છે 2 ટ્યુબલાઇટ, તો અહીંયા હું ટ્યુબલાઇટ લખું છું. દાખલામાં રકમમાં 2 ટ્યુબલાઇટ છે, તો 2 ટ્યુબલાઇટ આવશે. એક ટ્યુબલાઇટ સપોઝ છે 40 વોટની, તો 2 ટ્યુબલાઇટ કેટલાની થાય? 40 ગુણ્યા 2 બરાબર 80 વોટ. લેમ્પ સ્પેસિફાઈ નથી કર્યું રકમમાં કે કેટલા વોટનો લેવો. મેં 40 વોટનો લીધો, 20 વોટનો પણ લઈ શકાય. ટ્યુબલાઇટ સ્પેસિફાઈ નથી કરી કેટલા વોટની લેવી, મેં 40 વોટની લીધી, બરાબર. વધારે ઓછા વોટની પણ લઈ શકાય. પછી છે ફેન. કેટલા ફેન છે રકમમાં? એક જ ફેન છે. સપોઝ ફેન 60 વોટનો છે, તો 60 ગુણ્યા 1 એટલે ટોટલ વોટ થાય 60. અને ચોથું શું છે? સોકેટ, 5 એમ્પિયર સોકેટ, બરાબર. 5 એમ્પિયર 3 પિન સોકેટ. કેટલા નંગ છે? એક જ નંગ છે, રાઈટ. એક નંગ છે. એક નંગ કેટલાનું હોય? તો 100 વોટનું. ડોમેસ્ટિક વાયરિંગના એક્ઝામ્પલમાં જ્યારે મેં ચલાવ્યું હતું ડોમેસ્ટિક વાયરિંગ, ત્યારે મેં તમને જે નિયમ હતા એ મેં તમને કીધા હતા. એ નિયમ પ્રમાણે 5 એમ્પિયરનું સોકેટ હોય આપણા ઘરમાં, જે આપણે ઓર્ડિનરી ચાર્જિંગ માટે સોકેટ વાપરીએ છીએ, 5 એમ્પિયરનું સોકેટ હોય તો એની વોટ કેપેસિટી 100 વોટની હોય. અને જો 15 એમ્પિયરનું સોકેટ હોય તો એની વોટ કેપેસિટી 1000 વોટની હોય, રાઈટ. આપણો 5 એમ્પિયરનું સોકેટ છે એટલે હું 100 વોટ જ લઉં છું, રાઈટ. 100 વોટ ગુણ્યા એક જ સોકેટ છે એટલે 100. તો આ જે આંકડા આવ્યા 40 વોટ, 80 વોટ, 60 વોટ, 100 વોટ, આ ટોટલ વોટ આવ્યા. એનો સરવાળો કરું તો 40 અને 60 100 ને 100 200 અને 200 ને 80 વોટ. આપણો જે રૂમ છે રકમમાં જે 4 મીટર બાય 4 મીટર બાય 4 મીટરનો રૂમ આપેલો છે, એ રૂમની અંદર જે હું એક લેમ્પ, 2 ટ્યુબલાઇટ, એક પંખો અને એક 5 એમ્પિયર સોકેટ મૂકું છું, એનો ટોટલ વોટ 280 વોટ થયો, બરાબર. એટલે લખવાનું કે ભાઈ ટોટલ લોડ ઓફ ધ રૂમ ઇઝ 280 વોટ, WATT એવું લખવાનું, બરાબર. એક્ઝામ્પલમાં, રાઈટ. આવું તમારે લખવાનું.
total watt of room is 280 વોટ, રાઈટ, 280 વોટ થયું. તો આ આપણું ત્રીજા નંબરનું સ્ટેપ હતું લોડ કેલ્ક્યુલેશન, રાઈટ. હવે આપણે આવીએ કે કરંટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું રૂમનું, જે તમને ઓલરેડી પૂછાયેલું છે. રકમની અંદર જોયું, રકમમાં કીધું છે કે ફૂલ લોડ કરંટ શોધો, રાઈટ. તો એ ફૂલ લોડ કરંટ કેવી રીતે શોધવાનું એ જોઈએ આપણે. એટલે ચોથું સ્ટેપ આવશે કેલ્ક્યુલેશન ઓફ ફૂલ લોડ કરંટ. કેલ્ક્યુલેશન ઓફ ફૂલ લોડ કરંટ. ફૂલ લોડ કરંટને આપણે શોર્ટ ફોર્મમાં એવું લખીએ છીએ IFL, બરાબર. આપણને બધાને ખબર કે P ઇઝ ઇક્વલ ટુ VI થાય, પાવર ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I થાય, રાઈટ. તો I ઇઝ ઇક્વલ ટુ P અપોન V થાય, બરાબર. P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I આપણને ખબર છે, રાઈટ. તો IFL બરાબર P ડિવાઇડેડ બાય V, રાઈટ. પાવર કેટલો શોધ્યો આપણે હમણાં જોયું, 280 વોટ, બરાબર. તો 280 વોટ ભાગ્યા વોલ્ટ કેટલા આવે છે, તો આપણને બધાને ખબર છે કે ફિક્સ જ છે કે સિંગલ ફેઝ કન્ઝ્યુમર હોય, બરાબર. આપણે જેમ કે આપણા ઘરે આપણે સિંગલ ફેઝ LV કન્ઝ્યુમર કહેવાઈએ, સિંગલ ફેઝ લો વોલ્ટેજ કન્ઝ્યુમર આપણે કહેવાઈએ. એટલે સપ્લાય કંપની ફિક્સ જ છે કે આપણને 230 વોલ્ટ ઇનપુટમાં આપશે, તો વોલ્ટ પણ અહીંયા કોન્સ્ટન્ટ રહેવાના. કોઈ પણ ડોમેસ્ટિક વાયરિંગનું એક્ઝામ્પલ હશે તો વોલ્ટ કેટલા હશે, 230 વોલ્ટ, રાઈટ. તો 280 વોટ ડિવાઇડેડ બાય 230 વોલ્ટ, એની વેલ્યુ કેટલી થાય, બરાબર. તો 28 ભાગ્યા 23 આપણે કરીએ તમે, તો 280 વોટ ભાગ્યા 230 વોલ્ટ કરીએ તો એની વેલ્યુ લગભગ 1.21 એમ્પિયર જેટલી આવે. ઓકે, આ 1.21 ફૂલ લોડ કરંટ છે. એટલે આપણે જે રૂમ જોયો 4 મીટર બાય 4 મીટર બાય 4 મીટરનો રૂમ, એની અંદર એક પંખો, 2 ટ્યુબલાઇટ, એક લેમ્પ અને 5 એમ્પિયર સોકેટ, આ બધું ચાલુ કરીએ ને ત્યારે આટલો કરંટ ફ્લો થાય, 1.21 એમ્પિયર જેવો. એટલે તમારા આ એક્ઝામ્પલની અંદર ક્વેશ્ચનમાં જે પૂછેલું છે કે ફૂલ લોડ કરંટ શોધો, તો એનો જવાબ આવો આવે 1.21, રાઈટ. ઓકે, રાઈટ. એટલે એક જવાબ આપણને મળી ગયો જે રકમમાં પૂછેલો છે. હવે જે હું બોલું છું એ ધ્યાનથી સાંભળજો, હું શું બોલી રહ્યો છું, રાઈટ. ડોમેસ્ટિક વાયરિંગના અમુક નિયમો છે, એ નિયમ તમારે ધ્યાન રાખવા જરૂરી છે. ડોમેસ્ટિક વાયરિંગનો પહેલો એક નિયમ એવો છે કે કરંટ છે ને, કરંટ એ 10 એમ્પિયર કરતાં ઓછો જ હશે. કેમ ઓછો હશે? કારણ કે ડોમેસ્ટિક વાયરિંગમાં ટોટલ વોટ, સિંગલ સર્કિટમાં ટોટલ વોટ 800 વોટ કરતાં વધારેના હોવા જોઈએ. અને કોઈ એક સ્વિચ બોર્ડમાં ટોટલ લોડ એટલે ટોટલ પોઈન્ટની સંખ્યા 10થી વધારે ના હોવી જોઈએ. આ બે ક્રાઇટેરિયા છે. ટોટલ પોઈન્ટની સંખ્યા 10થી વધારે ના હોવી જોઈએ અને ટોટલ વોટ 800 વોટથી વધારે ના હોવા જોઈએ. આ બે કન્ડિશન ફૂલફિલ કરીએ તો કરંટની જે વેલ્યુ કેલ્ક્યુલેટ કરીશું એ 10 એમ્પિયર કરતાં ઓછી જ આવશે, રાઈટ. એટલે અહીંયા ઓછી જાય 1.21 એમ્પિયર. તો કરંટની વેલ્યુ જો 10 એમ્પિયર કરતાં ઓછી આવે છે તો એના માટે આપણે ડોમેસ્ટિક વાયરિંગ માટે 1 mm² કોપર વાયર અથવા 1.5 mm² એલ્યુમિનિયમ વાયરનો ઉપયોગ કરીશું. 1.5 mm² એલ્યુમિનિયમ વાયરનો ઉપયોગ કરીશું, રાઈટ. તો આ તમારો રકમમાં જે બીજો ક્વેશ્ચન હતો, તમારી રકમમાં જે બીજો ક્વેશ્ચન પૂછેલો છે કે પહેલું ફૂલ લોડ કરંટ શોધો, બીજું વાયરની સાઇઝ શોધો, તો આ વાયરની સાઇઝ આવી આવે, રાઈટ. ઓકે, હવે ત્રીજો પોઈન્ટ એવો છે કે મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, આની સાઇઝ લખો. સ્પેસિફિકેશન ઓફ, ગીવ ધ સ્પેસિફિકેશન ઓફ મેઇન સ્વિચ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, એ જોઈએ આપણે, રાઈટ. તો મેઇન સ્વિચની સાઇઝ આવશે, મેઇન સ્વિચ આવશે આપણી 10 એમ્પિયર આનું રેટિંગ, એટલે માર્કેટમાં સ્પેસિફિકેશન મેઇન સ્વિચનું આવું હોય, 10 એમ્પિયર 250 વોલ્ટ ગ્રેડ ICDP, આયર્ન ક્લેડ ડબલ પોલ સ્વિચ, રાઈટ. ICDP, રાઈટ. આયર્ન ક્લેડ ડબલ પોલનો મતલબ શું થાય? મેં તમને સ્વિચ દોરી મેઇન સ્વિચ ત્યારે સમજાવવાનું રહી ગયું, હવે સમજાવું છું.
હંમેશા આઈસીડીપી આવી દોરીએ છીએ આપણે. ડબલ પોલ એટલે આ એક પોલના બીજો પોલ, આ બંને પોલને કનેક્ટિંગ લિંક દ્વારા કનેક્ટ કરીએ છીએ, ચાલુ બંધ એક સાથે થશે. રાઈટ, આ આપણી આઈસીડીપી છે. આયર્ન ક્લેડ એટલે આ આખું બહારનું જે સ્વિચનું બોક્સ છે એ આયર્નનું બનેલું હશે. ડબલ પોલ એટલે આ એક પોલના બે પોલ. રાઈટ, આ આઈસીડીપી કહેવાય. આઈસીટીપી હોય તો અહીંયા 3 પોલ હોય, બરાબર. 3 ફેઝ માટે આપણે વાપરીએ છીએ. આ એક પોલ, બીજો પોલ, ત્રીજો પોલ, આ આઈસીટીપી કહેવાય. આયર્ન ક્લેડ ટ્રિપલ પોલ સ્વિચ કહેવાય. 1, 2 and 3, 3 પોલ, બરાબર. 3 ફેઝ માટે. આપણે સિંગલ ફેઝની વાત કરીએ એટલે તમારે આઈસીડીપી ધ્યાન રાખવાની, બરાબર. આ એટલા માટે સમજાવવું પડે કે દાખલો ઘણા ટોપિક નીકળ્યો છે, વાત નીકળી છે એટલે મેં તમને કહી દીધું, બરાબર, કે આવું આવે. રાઈટ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય, ડિસ્ટ્રીબ્યુશન આ મેઇન સ્વિચની સાઇઝ છે, સ્પેસિફિકેશન ઓફ મેઇન સ્વિચ. એવી રીતે આવશે સ્પેસિફિકેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, બરાબર. સ્પેસિફિકેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. એનું સ્પેસિફિકેશન શું આવશે? તો એમાં આવશે 15 એમ્પિયર, 250 વોલ્ટ, 2 વે. 15 એમ્પિયર, 250 વોલ્ટ, 2 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. આઈસી, આયર્ન ક્લેડ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, નોટ ડબલ પોલ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. રાઈટ, તો રકમની અંદર જે પૂછેલું છે કે ભાઈ સ્પેસિફિકેશન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને મેઇન સ્વિચના શું હોય, તો આ હોય. રાઈટ, એના પછી એક છેલ્લો ક્વેશ્ચન એવો છે કે ગીવ ધ સાઇઝ ઓફ અર્થ વાયર. અર્થ વાયર માટે કઈ સાઇઝ વપરાય? અર્થ વાયર કઈ સાઇઝનું હોય? તો કાયમ માટે યાદ રાખજો, અર્થ વાયરની સાઇઝ કોમન જ છે. રાઈટ, આપણા ઘર માટે જે અર્થ વાયર વપરાય એનું રેટિંગ શું છે? દાખલો કોઈ બી હોય, રકમ કોઈ બી હોય, લોડ કોઈ બી હોય, અર્થ વાયરની સાઇઝ આવી જ આવે 8 SWG. 8 SWG નો અર્થ વાયર વપરાશે. SWG છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. રાઈટ, તો આ મારો પ્રયત્ન હતો તમને ડોમેસ્ટિક વાયરિંગનો એક નાનો એક્ઝામ્પલ સોલ્વ કરાવવાનો. રાઈટ, હજુ આની આગળ પણ આનું એસ્ટિમેશન અને કોસ્ટિંગ પણ નીકળે. એટલે કે આ વાયરિંગ માટે કયું કયું મટીરિયલ જોઈશે, કેટલું જોઈશે, કેટલા મીટર વાયર જોઈશે, કેટલા મીટર કોન્ડ્યુટ જોઈશે, બીજું કયું કયું મટીરિયલ જોઈશે અને દરેક મટીરિયલનો ભાવ કેટલો હશે. રાઈટ, દરેકનું કોસ્ટિંગ કેટલું હશે એ લેવલે પણ આપણે જો સમય મળશે તો આગળ દાખલો ગણાવીશું. રાઈટ, આ એક મારો પ્રયત્ન હતો તમને ડોમેસ્ટિક વાયરિંગ શીખવાડવાનો. તમને આ ડોમેસ્ટિક વાયરિંગમાં આ લેક્ચરમાં કોઈ પણ ડાઉટ રહ્યો હોય તો મારો વોટ્સઅપ નંબર છે, આ વોટ્સઅપ નંબર ઉપર મને તમારો ડાઉટ લખીને મોકલજો. એ ડાઉટ હું સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. ઓકે, આભાર.